જ્ઞાન, રૂપિયા અને સુંદરતા આ મહાદેવે દીધેલી મૂડી છે. જ્યારે પણ મહાદેવ આ ત્રણ વસ્તુ આપે ત્યારે અભિમાન ન કરવું, મહાદેવનો આભાર માની અને સદા તેના ગુણગાન ગાતા રહેવા. ભક્તો, તમે જોતા હશો કે ઘણા લોકોમાં ખાલી થોડુંક જ જ્ઞાન આવી જાય એટલે ઊંચી ઊંચી મળે છે ફેંકવા, સમાજમાં, પરિવારમાં મોટી મોટી વાતો કરવા મળે છે, બધા વચ્ચે એમ કહેવાય છે પોતાનું જ્ઞાન પીરસવા મળે છે. આવું ન થવું જોઈએ. જ્યારે પણ આપણા જીવનમાં જ્ઞાન આવે, થોડુંક જ જ્ઞાન આવે કે વધારે જ્ઞાન આવે કે એમ કહેવાય સંપૂર્ણ જ્ઞાન આવી જાય, જોકે સંપૂર્ણ જ્ઞાન તો કોઈનામાં આવતું જ નથી, કારણ કે આ જ્ઞાન છે તે અખૂટ ભંડાર છે. જ્યારે પણ આપણામાં થોડીક પણ જ્ઞાનની પૂર્તિ આવે ત્યારે કદી અભિમાન ન કરવું, મૌન રહેવું. આપણે જ્યારે કુટુંબ પરિવારમાં બેઠા હોય અથવા એમ કહેવાય કે સાધુ સંતો વચ્ચે બેઠા હોય, કોઈ જ્ઞાનીજનને વચ્ચે બેઠા હોય ત્યારે એમ કહેવાય કે અતિશય જ્ઞાન પીરસવા ન મળવું. જ્યારે પણ આપણે વધુ પડતું બોલીએ છીએ, કોઈ જ્ઞાની વ્યક્તિ વચ્ચે આપણે વધારે પડતું બોલીએ છીએ ત્યારે એમ કહેવાય છે આપણે જ્ઞાનનું અભિમાન દેખાય છે. ક્યારે પણ જ્ઞાનનું અભિમાન ન કરવું, હંમેશા મૌન રહેવું. બીજું છે રૂપિયા. જ્યારે પણ રૂપિયા આવે છે, કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે રૂપિયા આવે છે ત્યારે અભિમાન આવી જાય છે. તે રૂપિયા મળે છે દેખાડવા. સામાન્ય ખાલી વસ્તુ ખરીદી હોય, ખાલી ગાડી ખરીદી હોય, સામાન્ય ટુ વ્હીલ ખરીદી હોય તો દેખાદેખી કરવા મળે છે. કોઈ પણ વ્યક્તિ આડોશ પાડોશમાં અથવા સગા સંબંધીને તે દેખાડવા જાય છે અને આમ અભિમાને પેટે તે વાહન ચલાવવા મળે છે. મકાન લીધું હોય તો પણ અભિમાન પેટે બધાને કહેવા મળે છે કે મેં આ લીધું, મેં આ લીધું. ઘરેણાં લીધા હોય તો પણ આમ દેખાવ કરે છે, મેં જો આ સોનું પહેર્યું છે, મેં જો આ સોનું પહેર્યું છે. સામાન્ય ઘડિયાળ લીધી હોય તો પણ બધાને દેખાડે છે અને એમ કહેવાય છે કે પોતાનો એક અભિમાન દર્શાવે છે. સમાજમાં, પરિવારમાં, સગા વહાલામાં પોતાનો એમ કે અભિમાન દર્શાવે છે, પૈસાનો પ્રભાવ દેખાડે છે. આવું કદી ન થવું જોઈએ. આ એક પાપ છે. ભગવાન મહાદેવ ખીજાય છે જ્યારે આપણે ધનના એમ કે અધિપતિ બનવા મળીએ છીએ, આપણા ઘરમાં, આપણા જીવનમાં ધન આવવા મળે છે અને જ્યારે આપણે અભિમાનને પોષીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ ખીજાય છે અને આપણને દુઃખ દરિદ્રતા આપે છે. તો હંમેશા જ્યારે પણ રૂપિયા આવે ત્યારે કદી અભિમાન ન કરવું, તેને જીરવી રાખવું, હંમેશા મૂડી સાચવી લેવી અને ભગવાન મહાદેવનો આભાર માનવો. જ્ઞાન, રૂપિયા અને છેલ્લું છે સુંદરતા. સૌથી વધારે કોઈને અભિમાન આવતું હોય ને તો તે સુંદરતામાં છે. ખાસ કરી અને સ્ત્રીઓમાં. પુરુષોમાં તો અભિમાન હોય જ છે, પણ સ્ત્રીઓમાં વધારે સુંદરતાનું અભિમાન હોય છે. કારણ કે એમ કહેવાય કે સુંદરતાનું વધારે મહત્વ હોય તો સ્ત્રીઓમાં છે. ભક્તો, ખાસ કરીને તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહું કે જ્યારે પણ આપણા કાયામાં સુંદરતા ઈશ્વરે વેરી હોય, ભગવાન મહાદેવ આપણને રૂપવાન બનાવ્યા હોય ત્યારે કદી પણ અભિમાન ન કરવું. ઘણા વ્યક્તિ એવા હોય છે કે કુટુંબ, પરિવારમાં, સમાજમાં અથવા આડોશ પાડોશમાં પોતે એમ કહેવાય કે સજી ઠજીને જાય છે. હા, જવું જ જોઈએ, પણ કોઈ વ્યક્તિ એવું હોય, કદરૂપું હોય, ઈશ્વરની ગતિથી બધા જીવો બન્યા છે, બધા માનવ બન્યા છે, કોઈ કદરૂપું હોય તો તેની સામું બેસી અને આપણે અભિમાન ન કરવું. કાંઈક આપણે છીએ તેવો ઈગો ન રાખવો, પાપને પોષવું નહીં. ભલે ગમે તેવો માનવ હોય, ભગવાન મહાદેવે જ બનાવ્યા છે. કાળો હોય, ગોરો હોય, અથવા એમ કહેવાય કે અમુક અંગ પણ ન હોય એવા પણ માનવીઓ આ ધરતી ઉપર, આ ધરા પર જોવા મળે છે. તો ક્યારે પણ આવા માનવો હોય, કોઈ કાળું હોય, કોઈ કે દુબળું વ્યક્તિ હોય તો તેની સામે કદી એમ રૂપનું અભિમાન ન કરવું, સુંદરતાનું અભિમાન ન કરવું. જ્યારે પણ આપણા જીવનમાં રૂપનું અભિમાન આવે છે ને ત્યારે ભગવાન મહાદેવ એવી લીલા રચે છે, ઓટોમેટિક આપણા જીવનમાં, આપણી કાયામાં ગટ પણ આવવા મળે છે. આપણું પાપ જ્યારે એમ કહેવાય કે ઉફાળા ચડી જાય છે, વધી જાય છે, ત્યારે ભગવાન મહાદેવ એવા આશીર્વાદ આપણને આપે છે, એવા એમ કહેવાય કે શ્રાપિત આપણને કરી દે છે કે આપણે હંમેશા દુઃખી થઈ જાય છે, આપણી કાયામાં રોગ આવવા મળે છે. તો ક્યારે પણ આ કાયાનું, આ સુંદરતાનું ક્યારે અભિમાન ન કરવું જોઈએ. ભગવાન મહાદેવની દીધેલી મૂડી જ છે રૂપ, સુંદરતા. તે ભગવાન મહાદેવે દીધેલી મૂડી કહેવાય. અને ઈશ્વરની કૃપાથી જ આપણને સૌંદર્ય પ્રાપ્ત થાય છે, આપણને ધન પ્રાપ્ત થાય છે, આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધું છે ને તે ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ આવી કૃપા આપણી પર વરસી હોય, આ ત્રણમાંથી એક પણ ગુણ આપણામાં હોય, આવું તત્વ આપણામાં હોય, ત્યારે કદી પણ અભિમાન ન કરો. હંમેશા ભગવાન શિવજીની કૃપા સમજવી, ઈશ્વરની કૃપા સમજવી અને સદાય નિરંતર તેનો આભાર માનો. હે ભગવાન મહાદેવ, તમે જે દીધું છે તે હું તમારો આભારી છું અને હંમેશા હું આનો સદઉપયોગ કરીશ, ક્યારે હું ગેરઉપયોગ નહીં કરું. આવા ભગવાનને આપણે એમ કહેવાય કે યાચના કરવી જોઈએ. તો હંમેશા ઈશ્વર આપણા રૂપમાં, આપણા ધનમાં, આપણા જ્ઞાનમાં વધારો કરે છે
અને એમ કહેવાય છે આપણું જીવન સુખમય બનાવે છે. તો સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.